દાહોદને સ્માર્ટ સિટી બનાવવા માટે રસ્તા પહોળા કરવા બુલડોઝર પણ ફેરવ્યું, પણ જેમના ઘર આ તોડેલી દુકાનો ઉપર ટકેલા હતા એ વેપારીઓનું શું? નમસ્કાર, ડીએનએ દાહોદની અસ્મિતામાં આપનું સ્વાગત છે. હું છું નઈમ મુંડા. દાહોદમાં 3 વર્ષ પહેલા થયેલું ડિમોલેશન આજે પણ વિસ્થાપિત થયેલા પરિવારો માટે બેરોજગાર સાબિત થઈ રહ્યું છે. વચનો મળ્યા હતા, આશ્વાસનોની લહાણી થઈ હતી, પણ આજે 3 વર્ષ પછી પણ વેપારીઓ પાસે માત્ર વેદનાઓવાળી રજૂઆત છે. દાહોદનો હાર્દસમા સ્ટેશન રોડ, જે રસ્તો 24 કલાક વેપારથી ધમધમતો હતો, ત્યાં આજે સન્નાટો છે, અથવા તો અધૂરા વચનોની ધૂળ ઉડી રહી છે. સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ હેઠળ તંત્રએ જ્યારે બુલડોઝર ફેરવ્યું ત્યારે 300થી વધુ દુકાનો જમીનદોસ્ત થઈ ગઈ હતી. તે સમયે રાજકીય નેતાઓ અને વહીવટી તંત્રએ છાતી ઠોકીને કહ્યું હતું કે ચિંતા ન કરો, વૈકલ્પિક વ્યવસ્થા કરી આપીશું. પણ આજે એ વાતને વર્ષો વીતી ગયા. દાહોદનો વેપારી આજે રસ્તા પર આવી ગયો છે, રોજીરોટી છીનવાઈ ગઈ છે અને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. વિકાસ એટલે રોજગાર, પણ શું સ્માર્ટ સિટી એટલે રોડ ઉપર આવી ગયેલો વેપારી? આ સવાલો આજે દાહોદની જનતા અને ખાસ કરીને એ 504 પરિવારો પૂછી રહ્યા છે, જેમના ધંધા રોજગાર પર 35 મહિના પહેલા તંત્રએ બુલડોઝર ફેરવી દીધું હતું. દાહોદને સ્માર્ટ બનાવવાની લહાઈમાં તંત્રએ શહેરની રોનક ગણાતા વેપારીઓના માથે બુલડોઝર ફેરવી દીધું હતું. 35 મહિના વીતી ગયા હોવા છતાં અસરગ્રસ્ત વેપારીઓ હજુ પણ ન્યાય માટે દર ભટકી રહ્યા છે. ગઈકાલે ફરી એકવાર દાહોદના વિસ્થાપિત થયેલા વેપારીઓ પોતાની વેદનાઓ લઈને ધારાસભ્ય અને નગરપાલિકાના ચીફ ઓફિસરના શરણે પહોંચ્યા હતા. હાથમાં અરજી અને આંખમાં ભવિષ્યની ચિંતા લઈને આવેલા આ વેપારીઓ પૂછી રહ્યા છે કે અમારો વાંક શું? જે વેપારીઓએ દાહોદના અર્થતંત્રમાં સિંહ ફાળો આપ્યો, આજે તેઓ ભાડાની દુકાનોમાં ભટકી રહ્યા છે. કોઈ અહીં તો કોઈ ત્યાં રઝળપાટ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા અનુસાર 504 દુકાનો અને 250 જેટલા વેપારીઓ આજે લાચાર છે. તંત્રને સ્માર્ટ સિટીના રંગરોગાન માટે પૂરતો સાથ સહકાર આપ્યો છે, પણ આ વિસ્થાપિતોને બેસવા માટે પૂરતી જગ્યા આપવામાં નથી આવી, કે પછી ઈચ્છા શક્તિનો અભાવ છે. સવાલ એ છે કે શું 35 મહિનાનો સમય પૂરતો નહોતો? શું સ્માર્ટ સિટીની ચમક પાછળ આ વેપારીઓના ઘરના અંધારા તંત્રને દેખાતા નથી? ચૂંટણીઓ આવશે અને જશે, પણ જે વેપારીઓએ પોતાની ચપ્પલો પાલિકાના પગથિયા ઘસીને તોડી નાખી છે, શું તેમને પોતાનો હક મળશે, કે પછી આ 35 મહિનાનો આંકડો હજુ પણ વધતો જશે? વેપારીઓએ દાહોદ શહેરના લોકોથી પણ અપીલ કરી છે કે દાહોદ શહેરની જનતાએ પણ આ વેપારીઓ માટે અવાજ ઉઠાવવાની જરૂર છે. ત્યારે આ મામલે પીડિત વેપારીએ પોતાની વેદનાઓ રજૂ કરી હતી. સાંભળીશું તેમને. 35 મહિના પહેલા 12/5/2023 ધગધગતું દાહોદ અને ધમધમતું દાહોદ ક્યાંક વિકાસમાં રોકાઈ ગયું હતું. જે દુકાનો, વેપારીઓ, જેમનાથી દાહોદ ઉજ્જવળ, દાહોદના લોકોને સંસાધનોની પૂરતી જરૂરિયાતો પૂરી કરતા વેપારીઓ આજે 35 મહિના પછી પણ લાચારીથી નગરપાલિકાની સામે ઊભા છીએ. પોતપોતાના ઘરનું ગુજરાન, પોતપોતાના બાળકોના ભવિષ્યની ચિંતા કરવાની સાથે આજે નગરપાલિકામાં ફરી આવ્યા છે. ફરી આવવાનું કારણ એટલું જ છે કે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનના દિને માન્ય નગરપાલિકા અધ્યક્ષશ્રીએ ધ્વજવંદન કરતાની સાથે 2 શબ્દો પહેલા કીધા હતા કે મારા વેપારી ભાઈઓનો જે અન્યાય થયો છે એના ન્યાય મળશે. આજે એ ન્યાય મળવાની આશ 26 જાન્યુઆરી પછી મહિનો નીકળી ગયા પછી આજે નગરપાલિકામાં રૂબરૂ આવ્યા છે. ત્યારે કોઈ પણ પ્રકારે આ રસ્તો ધૂંધળો જોવાતો નથી સાફ કે ભાઈ આનો રસ્તો સાફ થઈ ગયો છે. 35 મહિના પછી પણ દાહોદના વેપારીઓ, જેમનો વાક ફક્ત એટલો જ છે જેમને દાહોદના વિકાસમાં સિંહ ફાળો આપ્યો છે, દાહોદના રોજગારને થંભી દેવાના જે કાર્યો દબાણના નામે કરવામાં આવ્યા હતા, એને ન્યાય ક્યારે મળશે એની રજૂઆત લઈને આવ્યા હતા. ભારી મનથી આવ્યા હતા, કોઈ ઉગ્ર રજૂઆત નથી. દરેક વેપારીના તમે મોં જોઈ શકો છો, એમની પરિસ્થિતિ જોઈ શકો છો, પોતાનું ઘર ગુજરાન સાથે પોતાનું જીવન કઈ રીતે વ્યતીત કરી રહ્યા છે. સ્માર્ટ સિટી કહેવાથી દાહોદ, સ્માર્ટ સિટીના રંગો રોગાનથી દાહોદ ચમકી રહ્યું છે. પણ એકવાર જાણવા જેવું છે, મિત્રો સૌને વિનંતી કરીશ, દાહોદ નગરજનોને વિનંતી કરીશ કે જે સમયે વેપારીઓએ દાહોદને રોનક લાવવા માટે જે કામો કર્યા હતા, આજે વેપારીઓના ઘરે રોનક લાવવાની જવાબદારી બી દાહોદ વાસીઓની છે. ચૂંટણીના એંધાણ છે, દેખાઈ રહ્યું છે કે સામે ચૂંટણી આવી રહી છે. કોઈ ચૂંટણી લક્ષી કે કોઈ એ પ્રકારે નહીં, પણ પીડિત તરીકે હું પણ એક રજૂઆત કરીશ કે ધંધા રોજગાર વગર કોઈનું ગુજરાન ચાલતું નથી. આજે આના જ માટે નગરપાલિકાની આવ્યા હતા. અહીંયા માન્ય COCને બી વિનંતી કરી છે, એમને યોગ્ય આશ્વાસન આપ્યું છે કે વહેલા તકે આનું નિરાકરણ આવશે. પણ આજે
સમગ્ર દાહોદ જનતાના લોકોને એક વિનંતી છે કે જે રીતે આપણું સમસ્ત દાહોદ એકબીજા માટે ઊભું રહે છે, ત્યારે આજે આ 504 દુકાનો, 250 વેપારીઓ જેમના પરિવારની અંદર હમણાં જે પરિસ્થિતિ છે એના ભાવને સમજવા એક નમ્ર અપીલ છે, અને થઈ શકે તો આને ન્યાય અપાવવા માટે દરેક નાગરિક એક અવાજ ઉઠાવે. ભારત માતા કી જય. જય જય ગરવી દુર્ગા. તો આ વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં પોતાની પ્રતિક્રિયા જણાવી શકો છો. આપ યુટ્યુબ ઉપર છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર અમારા પેજ ઉપર જોઈ રહ્યા છો તો ત્યાં અમારા પેજને લાઇક અને ફોલો કરો. ધન્યવાદ.